એ આપણે ખાતા હોય એને ખોરાક કહેવાય. હવે સારો ખોરાક કયો કહેવાય? શાક રોટલી દાળ ભાત એ આપણો સાચો અને સારો ખોરાક કહેવાય. આપણે ગમે તે વસ્તુ ખાય તો આપણે બધુંય, પણ એ કઈ સારો ખોરાક ન કહેવાય. આપણે બહારથી પડીકું લઈને ખાય ને તો એ આપણે સારો ખોરાક ન લીધો કહેવાય, તો કચરો કહેવાય. શું કહેવાય? એમાં કચરો નાખ્યો હોય. બહારના પડીકા ખવાય નહીં. કુરકુરે મેગી બિસ્કિટ એવું બધું કઈ ખાવાનું નહીં. શું ખાવાનું? ઘરે મમ્મી જી બનાવે ને એ ખાવાનું, બાકી બહારનું દુકાનેથી લઈને કઈ ખાવાનું નહીં. પછી આપણે ઘરે શાક રોટલી બનાવી, આપણે બહારથી લઈ આવી શાક બનાવે મમ્મી, પણ શાકભાજી તો બહારથી લઈ આવવું પડે ને. પછી શાકભાજી મમ્મી બહારથી લઈ આવે તો એ ચોખ્ખા હોય કે ગંધારા હોય? ગંધારા હોય, કેમ કે વાડીમાં ઉગ્યા હોય એટલે એમાં માટી ચોઈટી હોય. પછી બે ત્રણ દિવસ બજારમાં રહ્યા હોય એટલે એની માથે બધા જીવજંતુ બેઠા હોય. પછી ઘરે લઈ આવીને પેલા શું કરવાનું? એને ધોઈ નાખવાના. પેલા ઘરે લઈ આવીને મોટું બકડું પાણીનું ભરી એમાં બધું શાકભાજી નાખીને અસલ હાથેથી આમ ઘસીને ધોઈ અને કોરું થવા મૂકી દેવાનું. પછી એને ઉપયોગ કરવાનો. હવે એને ધોયા વગર આપણે એ શાકભાજી ખાઈ જાય તો શું થાય? પેટમાં જીવડા થાય, કેમ કે બધો કચરો હોય એ આપણા પેટમાં જાય. પછી આપણે પેટમાં દુખે, તાવ આવે, શરદી થાય, ઝાડા થાય, બધી બીમારી થાય. પછી આપણે ગંધારો ખોરાક ખાય ને એટલે પછી જો રસોઈ બનાવી નાખી હોય મમ્મીએ, પછી બનાવીને સીધી એમને ખુલ્લી મૂકી દે કે ઢાંકીને રાખે? ઢાંકીને રાખે. કાંઈ પણ વસ્તુ ખુલ્લી પડી હોય ને, ઝાડો સમય ખુલ્લું પડ્યું રહે ને એ વસ્તુ ખવાય નહીં. કેમ કે એમાં મચ્છર ઉંદરડાએ મોઢું નાખ્યું હોય, માખીઓ બેઠી હોય. માખી તો બહાર પોદરા ઉપર બેસીને આવી હોય, એની પછી ખોરાક ઉપર બેસે એટલે ઈ જે પોદરામાંથી કીટાણુ લઈ આવ્યું હોય એ આપણે જમવામાં પડે અને પછી આપણા બધા ઈ કીટાણુ પેટમાં જાય અને આપણે પછી માંદા પડી. સોડા નો પીવાય. પેટમાં દુખતું હોય ને તો અજમો જ આવી જાય. સોડા પીવાય નહીં. સોડા એ ગંધારી હોય, સોડા ખારી ન હોય.